કચ્છમાં વિન્ડ ફાર્મ પછી સૌથી મોટો પ્રોજેક્ટ હોય તો એ છે સોલાર પ્રોજેક્ટ. હાલની પરિસ્થિતિમાં કચ્છમાં આ સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે, ક્યાંક આવ્યા છે. તો એવો જ પ્રોજેક્ટ એક નખત્રાણા તાલુકાના ફુલાઈ વિસ્તારમાં હાલની પરિસ્થિતિમાં ચાલુ થયો છે. આ ખાનગી કંપનીનો જે સોલાર પ્રોજેક્ટ છે એ આ વિસ્તારના 11 ગામોએ વિરોધ નોંધાવ્યો છે. આમ જોઈએ તો આ પ્રોજેક્ટ વિકાસના પંથેથી અનેક વિસ્તારમાં વિકાસ થશે, પણ વિકાસ સાથે વિનાશ થાય એ આક્ષેપો સાથે આ વિસ્તારના લોકોની વેદના સાંભળવા માટે કચ્છ કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુબલના આગેવાની હેઠળ પ્રતિનિધિમંડળ, વિપક્ષી નેતા રાજેશભાઈ આહિર અને સમગ્ર કચ્છ જિલ્લાની કોંગ્રેસની ટીમ આજે ફુલાઈ વિસ્તારમાં જે આ પ્રોજેક્ટ છે એમની મુલાકાત લીધી હતી. ગામ લોકો, જેમાં 11 ગામો જે અસરગ્રસ્ત છે એમની પણ મુલાકાત લીધી હતી. અને કચ્છ કોંગ્રેસ આ વિસ્તારના જે ખાનગી કંપનીથી થતા નુકસાનની જે કેવી રીતે મદદ કરી શકે તે માટે આજે છારી ગામે એકઠા થયા હતા. અને આ સમગ્ર જે વિસ્તારમાં જે સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે અને ખાનગી કંપનીને લગભગ અંદાજિત 5000 હેક્ટરની જમીન સરકારે આપી છે સોલાર પ્રોજેક્ટ માટે. ગામ અને આ વિસ્તારનો આક્ષેપ એવો છે કે ગામ સુધી આ સોલાર પ્રોજેક્ટ આવી ગયો છે, જેના કારણે ગામના અનેક વિસ્તારો આવી રહ્યા છે. સ્મશાન ગૃહ આવે છે, કબ્રસ્તાન આવે છે, તળાવો આવે છે, જેવા અનેક જે વિસ્તારમાં સ્થાપિત થયેલા છે. હજારો વર્ષથી આ વિસ્તારમાં જે રસ્તાઓ છે એને પણ નામો નિશાન કરી રહ્યા છે. ક્રિકેટના ગ્રાઉન્ડ હોય કે જે અનેક ગામના વિસ્તારમાં જે ચરિયાણ વિસ્તાર અને ખાસ કરીને ગૌચર જમીનનો જે વિસ્તાર છે એ પણ આ કંપનીએ લઈ લીધો છે, જેનો વિરોધ ગામ લોકોએ છેલ્લા 1 વર્ષથી કરી રહ્યા છે. જેમાં સ્થાનિક ધારાસભ્યશ્રી હોય કે વિવિધ સામાજિક આગેવાનો હોય કે રાજકીય અગ્રણીઓ હોય, આ સતત વિવાદ અહીંનો જે વિસ્તાર છે એનો ભારે વિરોધ કરી રહ્યા છે. પણ સરકાર હજુ સુધી આનો નિર્ણય નથી લીધો અને આ ખાનગી કંપની પોતાનું કામ જોરશોરથી અત્યારે ચાલુ થઈ રહ્યું છે, અત્યારે ચાલુ જ છે. આમ આ વિસ્તારમાં કોંગ્રેસના અગ્રણીઓ હોય કે વિવિધ રાજકીય અગ્રણીઓ, જેમાં ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય બીજી પાર્ટીઓ પણ આ વિસ્તારમાં જે ખાનગી કંપની આવ્યા છે એમનો જે પણ આ સ્થાનિક 11 ગામોને જે પ્રોબ્લેમ છે એનો નિરાકરણ થાય એ માટે સાથે મળીને રજૂઆતો પણ કરી છે, પણ હજુ સુધી નિર્ણય નથી લીધો. ત્યારે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુબલ, રામદેવસિંહ જાડેજા, તે સાથે વિપક્ષી નેતા રાજેશભાઈ આહિર, અશ્વિનભાઈ રૂપારેલ, અલી મોહમ્મદ જત, જિલ્લા પંચાયત વિપક્ષી નેતા રાજેશભાઈ આહિર સાથે સ્થાનિક તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ રણજીતસિંહ જાડેજા, મામદભાઈ ચુંગ, પી.સી. ગઢવી, જકરિયાભાઈ, તે સાથે વેરસીભાઈ મહેશ્વરી, અનેક અગ્રણીઓ જોડાયા હતા. જબારભાઈ જત અને વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લેવલે જે અનેક નેતાઓ રજૂઆત કરી. પાવરપટ્ટીના પાવરફુલ નેતા પ્રેમસિંહ સોઢા, હુસેન રાયમા, સ્થાનિક અનેક રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી અને ભારે ઉગ્ર રજૂઆત કરી હતી. સ્થાનિક આગેવાનો, 11 ગામના વડીલો પણ જોડાયા હતા. દौलत-खान સાથે दौलत-खान मुतवा પણ જોડાયા હતા. दुनिया छत जी ज़मीन आहे, तो कहता असीं ज़मीन असां मथे अजोरिया वांड लिखी आहे, केतिरो नालो अजोरियो ऐं असांजी वांड जो नालो बि अजोरियो. छतां बि असां हुकुम ॾींदासीं की परिसर में रहंदासीं, सवार को थिए त ॿ कहिड़ा तो कहता अॼा हेवर हुकुम आके वतायो, इहा असां हुकुम ॾिनी वेठा आहियूं, पर इन बरजबरी करे हेॾा उन खे ना की कुझु भई हीअ हीअ असांजी जॾहिं मस्जिदियूं आहिनि, असांजा आस्थान आहे, असीं हिते वेठा आहियूं, असांखे आके पुतरी वारे करना आहे, असांखे ज़िद करणी आहे. मुंहिंजी उमिरि त पूरी थी, असांजा छोरा वेठल त जॻह खपे, हिन पासे डूंगर वाहिद पासे तरा ऐं बाक़ी असांखे ज़मीन हीअ ॿ एकड़ बचे थी.
ॾखिण पासे आहे तो कहता निशान हिन पासे सारा त मुंहिंजी भई आख़िर असांजी वस्ती वधंदी त छતાં बि असांजो शइ આજે અમે સારી ખુલ્લાએ ગ્રામ પંચાયત વિસ્તારમાં સારી ગામે અમે આવેલા છીએ. કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ છે, ગામના સરપંચ અને તમામ વડીલ આગેવાનો છે, યુવાન મિત્રો છે અને એમની જે રજૂઆત અને અમારી પાસે આવી હતી કે સારી ગામની બાજુમાં જ એનટીપીસી કંપની જે અહીંયા સોલાર પ્રોજેક્ટ લગાવવા જઈ રહી છે અને સરકારે એને એક સાથે 5,000 એકર જેટલી જમીન એને મંજૂર કરી. હવે પ્રશ્ન એ આવે છે કે આ બધું કાગળ ઉપર જ માની લો બધું કામ થાય છે, મંજૂરી સ્થાનિક પરિસ્થિતિ શું છે એ ક્યાંય જોવાયેલ નથી. આ જે જમીન મંજૂર થઈ છે, સરકારે કરી છે, એમાં ગૌચર જમીનો આવે છે, એમાં તળાવની જમીન આવે છે, એમાં નવા ખેડૂતો જે એવા છે જેને સાસણીમાં જમીન મળેલી છે એવી જમીનો આવી છે જેની અત્યાર સુધી માપણી નથી, તેની સીટમાં નથી બેઠેલી, પણ જમીન તો એમને મંજૂર થયેલી જ છે. તો આવા અનેક પ્રશ્નો. બીજું ગામની બાજુમાં બિલકુલ લગોલગ આ કંપની અત્યારે કામ કરવા માંગે છે, જેનો આ સારી અને એની સાથે 11 આજુબાજુના 11 જેટલા ગામો, તમામ ગામોનો વિરોધ છે. ગ્રામજનોનો કહેવા પ્રમાણે ધારાસભ્યે સરકાર સુધી રજૂઆત કરી પણ એમની પર વાત સાંભળવામાં આવતી નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ સરકાર કોના માટે કામ કરે છે? લોકતંત્રમાં લોકોની વાત અને રજૂઆત સાંભળવાની જવાબદારીને ફરજમાં આવે છે. પહેલી વાત છે કે આ કંપની આટલી બધી મોટી અહીંયા કામ કરવા જઈ રહી છે, એને ગ્રામ પંચાયતને જાણ નથી કરી, ગ્રામ પંચાયત પાસેથી બાંધકામની કોઈ મંજૂરી નથી લીધેલી, ગ્રામ પંચાયત પાસે કોઈ રેકર્ડ જમા જે મંજૂરીના હુકમો કેવું હોય એ કાંઈ જમવા અત્યાર સુધી કરાવ્યું નથી. ત્યારે લોકોને શું ખ્યાલ પડે કે કેટલી જમીન, ક્યાં જમીન એમને મળી છે? કારણ કે અંદરો અંદરના એકબીજાના ગામોના જવાના રસ્તાઓ પણ છે, પશુધન અંદર જાય છે, એના માટે જ્યાં તળાવ આવેલું છે ત્યાં પશુધન પણ જવાનું છે ને, તો એના માટેના રસ્તાઓ છે. એ રસ્તાઓનું શું? તો આની કોઈ સ્પષ્ટતા અત્યાર સુધી કંપની કરતી નથી. તો આજે આ ગ્રામજનોએ મળીને એવું નક્કી કર્યું છે કે ગામની એક સમિતિ બનાવે અને એમના મુદ્દાઓ નક્કી કરે અને મુદ્દાઓ એ કંપનીને આપશે કે એ શરતો જે છે, ગ્રામ પંચાયતની શરતો આ છે, સરકારે શું શરતો રાખી છે, એનો બધો અભ્યાસ કરી અને ગામનો હિતને ક્યાંય નુકસાન ન થાય એના માટે આજે બધા ગ્રામજનોએ નક્કી કરેલું છે કે અમે બધા એક છીએ. જ્યાં સુધી કંપની અમારી સાથે ચર્ચા કરીને આમ સહમતિ નહીં કરે ત્યાં સુધી અમે કોઈ કામ એમને કરવા દેશું નહીં. વિકાસ થાય એમની સામે કોઈને વાંધો ન હોય, પણ વિનાશ તો નહીં થવો જોઈએ. તો અત્યારે આ સરકારના આજુબાજુમાં ગામડાઓમાં જોઈ રહ્યા છે કે તમારી એકધારી નીતિ કરી અને બધી જમીનો તમે સરકાર કંપનીઓને પધરાવી રહી છે, આ ઉદ્યોગોને પધરાવી રહી છે. તો કચ્છનું હિત આવનારા સમયમાં કેટલું માની લો તકલીફવાળું હશે કે આપણે ઘરથી બારે કે ગામથી બહાર નીકળવું હશે તો પણ તકલીફ થશે. તો આજે આજુબાજુના ગામમાં ખૂબ વિરોધ છે. વહીવટીતંત્રને પણ કહેવા માગીએ છીએ કે તમે ગામમાં આવી ગ્રામસભા કરાવો, બોલો અને લોકોને જે ખરેખર જે એમને માર્ગદર્શન આપો અને જે તમારી કંપનીને અત્યારે મંજૂર થઈ છે લોકોની તકલીફો સાંભળો ને એનું કંઈ નિરાકરણ કરો. આ મૂળ મુદ્દાની વાત છે. તો આજે બધા સાથે મળી અને અમે પણ 2-3 દિવસમાં એના બધા ડોક્યુમેન્ટ કાગળો મંગાવી અને જો કંપની નહીં માને તો કાયદાકીય પણ લડાઈ કરવામાં આવશે. કારણ કે કંપનીની પણ જવાબદારીની ફરજ બને છે. કોઈ તળાવ બંધ નથી કરી શકતા, કોઈ ગૌચર જમીનમાં કંઈ દબાણ નથી કરી શકતા. જે ખેડૂતોની પ્રાઇવેટ જમીન સાસણીમાં મળેલી છે એ જમીનમાં પણ દબાણ કરી શકાય નહીં. તો આના માટે થઈ અને જો કંપની નહીં માને તો આગળના દિવસોમાં અમે કાયદેસર કાર્યવાહી પણ કરીશું. તો આ બાબતે હજી અહીંયા આવ્યા હતા, ગામના પ્રશ્નો હતા, ગામની તકલીફો હતી, ગામની સમસ્યાઓ હતી, એ બધી અમે સાંભળી છે અને સાંભળીને આગળ જતાં અમારે જ્યાં પણ રજૂઆત કરવાની હશે, વહીવટીતંત્રને હશે કે સરકારને હશે, ત્યાં બધાએ આ ગામને તકલીફ ન થાય એના માટે થઈને અમે એમની સાથે ચર્ચા કરીશું. અને તેમ છતાં જો નહીં માને તો આગળના દિવસોમાં કાયદાકીય લડાઈ લડવા માટે અમે બધાએ આજે આ ગામ સાથે છીએ, ગ્રામજનો સાથે છીએ અને કોંગ્રેસ પાર્ટી દરેકને સાથે રાખી અને આવતા સમયમાં ગામના હિતોને કોઈ નુકસાન ન થાય એના માટે લડાઈ લડશે. આટલો મોટો વિવાદ ચાલી રહ્યો છે, આપણે જોઈએ છીએ. તો વહીવટીતંત્રની જવાબદારીની ફરજ તો છે ને કે ગ્રામજનો સાથે આવી અને એક ગ્રામસભા કરે, બધાને સાંભળે, અહીંયાના મુદ્દાઓ સાંભળે અને એનું નિરાકરણ લાવે. તો ગામને વિશ્વાસ બેસે કે આ આવનારા દિવસોમાં કંપની શું કરવા જઈ રહી છે. તો અત્યારે જોઈ રહ્યા છે તો કોઈ સાંભળવાવાળું નથી. મુખ્યમંત્રી પાસે જાય તો એ સાંભળતા નથી, અહીંયા જિલ્લાપત કે કલેક્ટર પાસે જાય તો એ સાંભળતા નથી, નાયબ કલેક્ટર પાસે જાય તો એ સાંભળતા નથી.
કઈ રીતે ચાલશે? અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જુદા જુદા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોનું આંદોલનો ચાલી રહ્યા છે. જેતપુર ગામમાં 1.5 થી 2 મહિના, જ્યાં મંત્રીનું ગામ છે, રાજ્યના મંત્રીનું ગામ છે, ત્યાં પણ ખેડૂતોની વાત કોઈ સાંભળતા નથી. તો અત્યારે આ તાનાશાહી રીતે અત્યારે કામ બધું આ સરકારમાં ચાલી રહ્યું છે કે કોઈનું સાંભળવું જ નહીં, કારણ કે અભિમાન અહંકાર એટલો છે કે આટલી મોટી બહુમતી આવી છે તો નહીં સાંભળીએ તો કોઈ વાંધો નથી. પરંતુ લોક અવાજ તો તમારે સાંભળવો જ પડે. લોકશાહી છે, લોકતંત્ર છે, અને લોકોની વાત સાંભળી અને લોકોના કોઈ નુકસાન ન થાય, હિતોને, ગામના હિતોને કોઈ નુકસાન ન થાય એ રીતે સરકાર કામ કરે એવી અમારી માંગણી છે. પક્ષી નેતા તેમજ મારી સાથે અમારી કોંગ્રેસની ટીમ તેમજ આ વિસ્તારના ભાજપના પણ બધા તાલુકા પંચાયતના સભ્યો, અમારા કચ્છ કોંગ્રેસના પ્રમુખ વિકે હુંબલ સાહેબ, તેમજ આ વિસ્તાર એટલે અહીંયાથી હું જિલ્લા પંચાયત લડ્યો હમણાં, અને જિલ્લા પંચાયતનો મારો વિસ્તાર છે. અહીંયા એનટીપીસી કંપની દ્વારા સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી રહી છે. એ સોલાર પ્રોજેક્ટ કોઈ પણ સરકારે જે જમીન ફાળવી છે એ એકદમ નિયમ વિરુદ્ધ જમીન એનટીપીસીને ફાળવવામાં આવેલી છે. અને આ પંચાયત એટલે કે ફુલાઈ પંચાયતના 11 ગામો આ સોલાર પ્રોજેક્ટથી ખૂબ અસરગ્રસ્ત છે. એટલે એ લોકોની મને રજૂઆત મળી અને મેં આ લોકોના પ્રશ્ન સાંભળી અને આજે અમે સંપૂર્ણ ટીમ સાથે અહીંયા જોવા માટે આવ્યા છીએ કે ખરેખર શું તકલીફ છે. ત્યારે આ જોતા એવું દેખાય છે ક્લિયર કે સરકારે બધા નિયમો નેવે મૂકી અને માત્ર કંપનીઓને ફાયદા માટે આ જમીન ફાળવવામાં આવી છે. આ જમીન કોઈ પણ ભૌગોલિક પરિસ્થિતિ અહીંયાને ધ્યાનમાં રાખીને નથી ફાળવવામાં આવી. આ લોકો અહીંયાની જે પંચાયત છે આનામાં મુખ્ય ધંધો એટલે પશુધન, અહીંયાનો મુખ્ય પશુધન છે. અને પશુધન માટે કોઈ પણ વસ્તુ ધ્યાનમાં, કોઈ પણ બાબત ધ્યાનમાં લીધા વગર આ સરકારે જમીન ફાળવી છે. એનું આ લોકો ખૂબ અસરગ્રસ્ત છે. કોઈ લેઆઉટ પ્લાન રજૂ કરવામાં આવ્યો નથી કંપની દ્વારા કાંઈ પણ કોઈ કાયદેસરની કાગળો રજૂ કરવામાં આવેલા નથી. અને ખૂબ રજૂઆતો ગ્રામજનોએ કરેલી છે, પ્રાંત કક્ષાએ કરેલી છે, મામલતદાર કક્ષાએ કરેલી છે, કલેક્ટર કક્ષાએ કરેલી છે, મુખ્યમંત્રી સુધી પણ અહીંયાના ધારાસભ્યશ્રીએ પણ રજૂઆત કરેલી છે. પણ કોઈ પણ બધા નિયમો નેવે મૂકી કોઈ પણ વાત સાંભળી નહીં અને માત્ર આ જમીનોનો કબજો કંપની અત્યારે લઈ રહી છે. જેના અમે આજે અહીંયા મુલાકાત લઈ અને ખરેખર પરિસ્થિતિ જાણી અને આગળ હવે આ લોકોની સાથે રહી અને અસરગ્રસ્ત લોકોને ન્યાય આપવા માટે અમે ચોક્કસ સરકાર સામે લડશું. અને જે પરિસ્થિતિ છે એને લડી અને અમે આ જમીન કેમ બચાવી અને કેમ અહીંયાના પશુધન, કારણ કે બહુ મોટી તકલીફ છે. આ તમે જોઈ શકો છો સામે અજુરિયા વાંઢ છે, અજુરિયા ગામ છે. એ ગામની બિલકુલ જે નિયમો હોય કે ભાઈ છેલ્લા ઘરથી મિનિમમ 500 મીટરની એક નિયમો છે, એ નિયમોને પણ નેવે મૂકવામાં આવે છે. અહીંયા કોઈ નિયમનું પાલન કરવામાં આવ્યો નથી. નદી નાળા બધા ડુંગરાળ વિસ્તારો એનું પણ ખોટી રીતે ખનન કરવામાં આવી રહ્યું છે. નદી નાળાને પૂરવામાં આવી રહ્યા છે. તળાવોને પણ અહીંયા મેં જોયો રસ્તામાં તો ફેન્સિંગ લાગેલી હતી, એની વચ્ચે તળાવો છે. ફેન્સિંગ થઈ જશે, સોલાર થઈ જશે, તળાવો દટાઈ જશે. જે મુખ્ય પશુધન છે તો એને ચોમાસામાં પછી પાણીનો જે મુખ્ય વિસ્તાર છે એવા તળાવો પણ અહીંયા રહેશે નહીં. આ લોકોને 100% જો આવી પરિસ્થિતિ રીતે આ લોકો હિજરત કરીને જાય ક્યાં, આ લોકોને હિજરત કરીને જાય ક્યાં, એના માટે ગવર્મેન્ટે ક્યારે કાંઈ વિચાર્યું નથી. ભૌગોલિક પરિસ્થિતિને કોઈ પણ બાબતની ધ્યાન રાખ્યા વગર સરકારે જે જમીન ફાળવી છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ. અમે સાથે રહી લડત કરીને પણ આ જમીન અમે બચાવશું અને એનટીપીસીને અહીંયાથી ખસેડીને રહેશું. અમારી જે માંગણીઓ છે, ગામ લોકોની જે માંગણીઓ છે એ સ્વીકારશે તો એના પછી જ એનટીપીસીને અહીંયા કામ કરવા દેશું એવી અમે 100% અહીંયાથી અમે બધા અસરગ્રસ્ત લોકોને મળીને અમારી ટીમ સાથે અમે એવું નક્કી કર્યું છે કે આના સાથે કાયદાકીય લડત કરવી તો કાયદાકીય રીતે અને જે રીતે કંપની સાથે લડત કરવી હશે એ રીતે લડત કરીને અમે આ લોકોને ન્યાય અપાવશું. કંપની તો કહી રહી છે અને સરકાર તો કહી રહી છે અમે વિકાસ કરી રહ્યા છે, તો વિકાસમાં શું કામ અડચણ કરવું પડી? તમે ખુદ જોઈ શકો છો આ વિકાસ છે. આ અજુરિયા વાંઢ ગામ આવે છે, અહીંયાથી આ સોલારના પેક થઈ જશે. પશુધન છે, પશુધનને જવા માટે સામે ડુંગર છે. તમે જોઈ શકો છો, તમે પાછળ તમારો કેમેરો કરશો તો દેખાય છે. એ મોટામાં મોટો કીરો ડુંગર ને આ જે વિસ્તાર છે અહીંયા પશુધન જઈ, આ લોકોનો મોટામાં મોટો પશુધન ત્યાં જઈ અને ચોમાસા દરમિયાન અહીંયા તો કોઈ એવી વ્યવસ્થા ન હોય તો ચોમાસા દરમિયાન પણ આ પશુધન એ ડુંગરાળમાં રહી અને પોતાનો નિર્વાહ પોતે ચરિયાણ ત્યાં જ મળે છે અને પશુધન ત્યાં જ નિર્વાહ કરે છે. અને માલધારીઓ પણ અહીંયાથી ત્યાં સામે ડુંગરાળ વિસ્તારમાં જઈ 2-4 દિવસે કે અઠવાડિયે ઘરે માંડ આવવાનો આ લોકોને મળતો હોય છે. આવી પરિસ્થિતિ
હોય તો એ તમે વિચાર કરો કે સોલાર આવી જાય છે 4,000 એકરમાં સોલાર આવી જશે તો 15 કિલોમીટર કાપીને પશુધન અથવા તો માણસો જઈ શકે. વાહન વ્યવહારોમાં તમે બાયપાસ કરી શકો, પણ પશુધન માણસોને પગે જવું છે, ચરિયાણ કરાવવું છે, પશુઓને ચરવાનું છે, ત્યાં કોઈ બાયપાસ થાય નહીં. આ કોઈ વિકાસ નથી. આ માત્ર ને માત્ર ગ્રીન એનર્જીના નામે ગવર્મેન્ટ વિનાશ કરી રહી છે. ધારાસભ્ય પર રજૂઆત કરી હતી, આપ કોંગ્રેસ પર રજૂઆત કરી, હવે આપ અપેક્ષાઓ શું રાખો છો સરકાર પાસે? અમારી બધાની રજૂઆતો છે, ગ્રામજનોની રજૂઆત છે, અમારી રજૂઆત છે, ગ્રામજનોની રજૂઆત અમારી રજૂઆત છે ને અમે એ અપેક્ષા રાખીએ છીએ કે સરકાર ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લે અને અહીંયાથી ફરીથી સર્વે થવો જોઈએ. જે ગ્રામજનોની માંગણી છે એ પ્રમાણે જ એ લોકોને સોલારની જમીન ફાળવી છે, એમાં વાંધો નથી, પણ ગ્રામજનોને જે અડચણરૂપ બધા પ્રશ્નો છે એનું નિરાકરણ થાય પછી જ અહીંયા કામ કરવા આપવાની અમારી માંગણી છે. આ વિસ્તારમાં કંપની તો 3 વર્ષથી કામ કરી રહી છે, આ પહેલાં સર્વે થયેલા હશે તો આ ત્યારે પબ્લિક પ્રજા ક્યાં ગઈ હતી ત્યારે? આપણે આ વિસ્તારમાં કંપની ભલે 3 વર્ષથી સર્વે કરે છે, પણ અહીંયા લોકલ લેવલે કંપનીએ કોઈ એવી કામગીરી કરેલી નથી. જે પંચાયતમાંથી લોકોને એનઓસી જોઈએ એવી કોઈ એનઓસી લીધેલી નથી. માત્ર ને માત્ર તમે જુઓ ને ગૂગલ અર્થ ઉપરથી જમીન ફાળવવામાં આવી છે અને હમણાં 2 મહિના પછી ઓચિતી કંપનીએ અહીંયા મશીનરી રાખીને કામગીરી શરૂ કરી છે દાદાગીરીથી. એનામાં પણ ગ્રામજનોના વિરોધ છતાં મસ્ત મોટી કાફલાઓ પોલીસના ઉતારી અહીંયા 5-5, 25-25 ગાડીઓ ઉતારી અને આ નિર્દોષ લોકોને ખોટે ખોટા 4-4, 8-8 કલાક જેલમાં નાખી અને જે અત્યાચાર અને દમન કરી રહી આ સરકાર એની સામે અમે સખત શબ્દોમાં વિરોધ છે અને અમે એને ન્યાય અપાવીને રહેશું. સ્થાનિક રોજીરોટી પણ મળી રહી છે એવું સરકાર કરી રહ્યા છે. કોઈ સ્થાનિક રોજીરોટી મળતી નથી. સોલારમાં કોઈ સ્થાનિક રોજીરોટી મળવાની નથી અને કાયમી મળવાની નથી. અને અત્યારે કોઈ અહીંયા સ્થાનિક કોઈ પણ સ્થાનિક લોકોને રોજગારી કંપની આપી રહી નથી. અને અહીંયા તો ઠીક, પણ હું પૂરા કચ્છની વાત કરું છું કે કંપનીઓ જ્યારે આવી ત્યારે નિયમો હોય છે, એ નિયમોને નેવે મૂકી અને આ કંપનીઓ કામ કરી રહી છે. કોઈ સ્થાનિક લોકો જે રીતના સ્થાનિક લોકોને મજદૂર હોય કે જે રીતે અહીંયાના લોકો એજ્યુકેટેડ લોકોને પણ એનો સ્થાન મળવો જોઈએ એવો કોઈ સ્થાન આ કોઈ કંપનીઓમાં આપવો નથી. આ તો સોલાર છે, આનામાં કોઈ પણ જાતની રોજીરોટી આજે પણ હજી નથી મળતી ને ભવિષ્યમાં મળવાની નથી. તેમ છતાંય અહીંયા મોટો પશુધન છે. રોજીરોટી મહત્વની હોય આપણી છે, પણ અહીંયા પશુધન એ બહુ મોટો છે. પશુધન એ જ આપણી રોજીરોટી છે અને પશુધનને કેમ બચાવવો એ અમારી માંગ છે. રાજુભાઈ, સહેલો પ્રશ્ન આપણે કે જે અહીંયા સ્થાનિક લોકો છે, આ લાંબી લડાઈ છે, શું સ્થાનિકને આપ શું કહેશો? આપ આ કેવી રીતે લડાઈ લડશો આપ? સ્થાનિક લોકોને સાથે રાખી એમના જે પ્રશ્નો છે એને લડશું. અમે પ્રાંત કલેક્ટરને સરકારને જ્યાં જ્યાં અમને જે જરૂર હશે એવી બધી રજૂઆતો કરી અને ન છૂટકે જો એ ગવર્મેન્ટ અમારી વાત નહીં સાંભળે તો અમે ગુજરાત હાઈકોર્ટ સુધી પણ લડત કરવાની અમારી તૈયારી છે અને અમે લડત કરી અને આ લોકોને ન્યાય અપાવશું. ગામ સાંદ્રવાન, હું અસલ ગામ મોતીચૂરનો છું અને અમારું વતન અસલ મોતીચૂર છે ને મારા બાપ દાદાને એમને મારી પોતાને જમીન પણ અહીંયા છે. સાહેબ, અમારે વસ્તુ કહેવાની એટલી થાય છે કે એનટીપીસી કંપની આવી એને 4500 એકર જગ્યાએ મારી જમીન મંજૂર થઈ છે. 4500 એકર જમીન મંજૂર થઈ તો કઈ જગ્યા? એ કોઈ જગ્યાનું ઠેકાણું નથી અને ડીએલઆરનો કોઈ માણસ પણ આવેલ નથી અને કલેક્ટર સાહેબ પોતે એ પણ આવેલ નથી. નાયબ કલેક્ટર સાહેબ અથવા સરકારનું પ્રતિનિધિ તલાટી સુધી પણ કોઈ આ જગ્યા ઉપર કોઈ ગામોની મુલાકાતે લીધેલ નથી. પરંતુ જે તે વખતે કંપની ચાલુ થઈ તે વખતે સાહેબ મને આ લોકોએ એમ કીધું કે ભાઈ તમે એક સમિતિ બનાવી આપો તો સમિતિને સાથે રાખી અને સમિતિને પૂછીને અમે આગળ વધશું અને એમ તમને બાંયધરી આપી છે. ત્યારે અમે સરપંચના લેટર ઉપર સરપંચ અમને ઓથોરાઇઝ કરી અને અમે સમિતિ કે લોકોને બનાવી આપી કે ભાઈ આ તમે કામ કરો તો પ્રથમમાં કરતાં ગામ લોકોને જે બોલેરો હોય, ટ્રેક્ટર હોય કે અમને પૂછી અને બધું ગામ લોકોને પછી આગળ વધશું અને આજુબાજુના ગામ છે તમને રસ્તા આપશું, તળાવ નહીં, તમારે દબાણ નહીં કરીએ. એમાં લોકલ કિમેલ બનાવી હાલના તબક્કે એ લોકો પોતાની રીતે ચાલે છે. બાકી સમિતિને સાહેબ આ લોકો કંઈ પૂછતા નથી. સમિતિની આ લોકો પાસે કોઈ મિનિંગ નથી. અમારો લેટરનો ખોટો દુરુપયોગ કરી અને બહારના રાજસ્થાનના કોન્ટ્રાક્ટરો અને બહારના કોન્ટ્રાક્ટરોને આ અત્યારે હાલના તબક્કે જે કામ ચાલે છે એમાં ખનીજનું મોટો પ્રમાણમાં હાલ ચાલે છે. મોટા મોટા ડુંગરો જે છે એ ડુંગરો કાપે છે અને જમીન સંથળ કરે છે અને પીઓ પણ લોકલ પીઓ આપે છે. કોઈ એવું પીઓ પણ નથી જે આપણે સમજી શકીએ પીઓ. આ લોકોને એમ
ડીએલઆર આવીને એમ તો કહી શકે સારી ફુલાઈ પંચાયત કે ભાઈ સાહેબ તમારી જમીન આ જગ્યા છે કે એ જગ્યા પર નથી. અમારા માન્ય ધારાસભ્યશ્રી પણ મુખ્યમંત્રી પાસે ગયેલા, પણ મુખ્યમંત્રી સાહેબ પણ ત્યાં ધારાસભ્યનું સાંભળેલ નથી. આજે અમારા કચ્છ જિલ્લા પ્રમુખ વી.કે. ઉબલ સાહેબ પણ આવ્યા છે અને આખી ટીમ, ભાજપની ટીમ, બધા અમે એક સાથે રહી આ કંપનીનો વિરોધ કરીએ છીએ. કારણ કે અમારા કબ્રસ્તાનો, સંસ્થાનો અને અમારા ખેતરો જે 60 પૈકી 1 એમાં બધા આવી ગયેલ છે. એમાં એ લોકો એમ નથી કહી શકતા આ જગ્યા છે, પોતાની મજા આવે એમ કરે છે, છતાં આગળ પાછળ કોઈ થાય તેને સીધો પોલીસ ઉપાડી લે છે. એટલે માણસો પોલીસના બીકમાં કોઈ જતા નથી ને પોલીસમાં માણસો કોઈ કામ રોકવા જાય અને સીધા પોલીસ આવીને લઈ જાય. હવે માણસો બેચારા જાય કે અભણ માણસો, કોઈ ભણતર નથી, કોઈ શિક્ષણ નથી. અમારા લેટરનો દુરુપયોગ કરી આ લોકો આગળ કામ વધાર્યું છે. અમારા જે લેટર છે અને સમિતિ છે એમ જાહેર માધ્યમથી અને તમારા મીડિયાના મારફતે અમે અમારી સમિતિ આજ રદ કરીએ છીએ અને પંચાયતનો ઠરાવ કરી અને કાલે અમે આગળ આ લોકોને આપશું. એ શરતો માને રાખશે તો સારું, અગર નહીં માને તો અમે કાયદાની દાયરામાં રહી અને કંપની સામે લડશું. એ ચોક્કસપણે અમારા વી.કે. સાહેબ, પ્રમુખ સાહેબ ઊભા છે, અમારા બધા ભાજપવાળા કે કોંગ્રેસવાળા બધા એક સાથે રહી અમે સામે કંપની સામે લડશું. અમારા ગામોમાં સાહેબ, આ ગામોની અંદર વરંડા છે કે ભેંસોના વાળા છે ત્યાં પણ કંપની આવી ગઈ છે. લોકો બિચારા ત્યાં જાય તો એને પાછળ પડી જાય, તમારાથી થાય તે કરી લો. હવે બિચારા જાય ક્યાં માણસો? ને આ બાજુ 400 એકર છારીથી આગળ જમીન ગૌચર છે, તે ગૌચર માટે કોઈ રસ્તો નહીં. અમારે રામસર જાહેર કર્યું છે. રામસર માટે અમારા કીરો, અજોરા માટે અને મોતીચૂર ગામ આવે છે. એ તે રસ્તો જવા માટે નથી મૂક્યો. ત્યાં અવાડા આવ્યા છે, કીરાવાડના અવાડો એ કાયદેસર આવે છે. ગામતળ મંજૂર છે તે પણ અવાડો અંદર ફેન્સિંગ નાખી દીધી છે. અમે જઈએ, અમારા માણસો જાય, આ લોકો કંપનીવાળા સીધો કે આપ ઉપર જાઓ, ઉપર વાત કરો. હા, ઉપર વાત ક્યાં કરવાની? તો કલેક્ટર સાંભળતા નથી ને ડેપ્યુટી કલેક્ટર છે અમારો કંઈ નથી ચાલતો, મામદાર સાહેબ કે અમારો નથી ચાલતો, તો સાહેબ કોનું ચાલશે? અહીંયા માણસો જશે ક્યાં? રજૂઆત ક્યાં કરશે? ભાજપ અહીંયા છે, કોંગ્રેસ અહીંયા છે, તો અમે અમારા લોકો જે વિસ્તારોના 11 ગામોના માણસો જશે ક્યાં? તો અમારી પંચાયત પૂરી જે છે, ખુલ્લાઈ પંચાયત આ તમામ કામોનું વિરોધ કરે છે અને આ લોકોનું સમર્થન કરતા નથી. મહેરબાની કરી મીડિયાને મારફતે અમે માનનીય મુખ્યમંત્રી, કલેક્ટર સાહેબની રજૂઆત કરીએ છીએ કે આજે છે અમારી ગામના હિતમાં આપ સાહેબ નિર્ણય લઈ અને આ લોકો ડીએલઆરવાળાને બોલાવી, પછી આ લોકોને એક સાથે બેઠક બોલાવી, ગામ સભા સાથે ગામ સભા બોલાવી અને આગળ વધે ત્યાં સુધી કામ ચાલુ ન રહે, કામ બંધ રખાવો. અને આ માણસોનું સાહેબ હાલત બહુ ખરાબ છે ને પરિસ્થિતિ બહુ ગંભીર બને એવું લાગી રહ્યું છે. મહેરબાની કરી અમે મીડિયાના માધ્યમથી કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી સાહેબ તેમજ નાયબ કલેક્ટરશ્રીને અમે ભાજપ તો કોંગ્રેસ બધા ગામોના લોકો ભેગા થઈ વિનંતી કરીએ છીએ કે હાલના તમે કામ બંધ રાખો અને સર્વે કરી પછી કામ ચાલુ રાખો, એવી અમારી નમ્ર અપીલ છે.